તો કેનેડામાં કાર તો ઘણા બધા લોકો ચલાવતા હશે, પણ આ ઇન્ફોર્મેશન બહુ ઓછા લોકો પાસે હશે. જેમ કે તમે સિટીમાં અથવા તો હાઈવે પર કાર ચલાવો છો, તો ન કરીને નારાયણ તમારું એક્સિડન્ટ થાય તો ત્યાર પછીની લીગલ કાર્યવાહી શું હોય છે, જો તમને નથી ખબર તો વિડીયો અંત સુધી જોજો. તો ડિટેલમાં ઇન્ફોર્મેશન દેવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ધવલભાઈ, જે તમને બધું જ સમજાવશું. જો માઇનર કોલાઇઝન હોય કે જે કેસમાં બંને વ્હીકલનું કમ્બાઇન્ડ ડેમેજ છે લેસ ધેન $2,000 હોય, કોઈની પબ્લિક કે પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન ન હોય અને ઇન્જરીઝ છે મેજર ન હોય, તો એ કેસમાં 911 કોલ કરવાની જરૂર નથી. શું કરવાનું તો કે સેફ લોકેશન ઉપર પુલ ઓવર કરી લેવાની. બંને ડ્રાઈવરે પોતપોતાની ઇન્ફોર્મેશન, નામ છે, એડ્રેસ છે, ફોન નંબર છે, કારનું મેક છે, મોડેલ છે, કલર, ઇન્સ્યોરન્સ ડિટેલ્સ છે, આ બધી ઇન્ફોર્મેશન છે. એના ઉપરાંત જે એક્સિડન્ટ થયો એના ફોટોગ્રાફ્સ અને સરાઉન્ડિંગના ફોટોગ્રાફ્સ, દિવસ હતો, રાત હતો, કઈ ડાયરેક્શનમાં કાર જતી હતી, રસ્તા ભીના હતા, કોરા હતા, સનસેટ થતો હતો અને સનસેટની ડાયરેક્શનમાં કાર જતી હતી, આ બધી ઇન્ફોર્મેશન નોટ ડાઉન કરી લેવાની અને પોલીસના નોન ઇમરજન્સી નંબર છે એમાં ફોન કરીને આ જાણ કરવાની કે આ જગ્યાએ આ રીતને આ બે કારનું એક્સિડન્ટ થયું છે. અને વિધિન 24 અવર્સ નજીકનું જે કોલાઇઝન રિપોર્ટ સેન્ટર હોય ત્યાં જઈને એક્સિડન્ટ રિપોર્ટ કરવાનું. એ લોકો તમારી પાસેથી આ બધી ડિટેલ્સ લેશે બંને ડ્રાઈવરની. અને જો મેજર એક્સિડન્ટ થયું હોય તો બધાને ખબર જ છે 911 કોલ, પોલીસ અને એમ્બ્યુલન્સ જેની જરૂર હશે આવી જશે અને આગળનું કામકાજ બધું એ લોકો કરશે. અને નેક્સ્ટ આઈધર માઇનર એક્સિડન્ટ હોય કે મેજર, શું વસ્તુ આપણે કરવાની છે જે કોમન છે તો કે ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવાની વિધિન 24 અવર્સ ટુ 7 ડેઝ. અને લાસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પણ તમારો એક્સિડન્ટ થાય ત્યારે તમારે એડમિટ નહીં કરી લેવાનું કે ભાઈ તમારી ભૂલ હતી. એ બધું તમારી ઇન્સ્યોરન્સ કંપની અને પોલીસ વાળા નક્કી કરશે. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રને શેર કરી દેજો.